વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 એના સ્વાધ્યાય છે. એ સ્વાધ્યાયનું આજે આપણે સોલ્યુશન મેળવીશું. એ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપણે પ્રાપ્ત કરીશું. મેં અગાઉ પણ કીધું છે કે સ્વાધ્યાયમાં આવતી રકમ હું પાટિયા ઉપર લખીશ નહીં, જેથી આપણો સમયનો બચાવ થશે, પરંતુ એનું સોલ્યુશન હું પાટિયા ઉપર લખીશ. તો પહેલો જે પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન 6.1, આ જે પહેલો પ્રશ્ન છે એમાં ઉષ્મા અવસ્થા વિધેય રાસાયણિક ખાલી જગ્યા રાશિ છે. તો અવસ્થા વિધેય કોને કહેવાય? તો પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે, અવસ્થા ઉપર આધાર રાખે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ કે પછી માર્ગ કે પથ ઉપર આધાર ન રાખે. એને મિત્રો અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. માત્ર પ્રણાલીની, પ્રક્રમની કે પ્રક્રિયાની અવસ્થા ઉપર જ આધાર રાખે છે. અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ કે માર્ગ કે પથ ઉપર આધાર રાખતો નથી. માર્ગ કે પથ એનાથી સ્વતંત્ર છે, એને કહેવાય અવસ્થા વિધેય. અને મિત્રો અવસ્થા વિધેય કયા કયા છે? તો કે U આંતરિક ઊર્જા, H એન્થાલ્પી, G ગિબ્સ ઊર્જા, H એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે જે પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે લઈએ પ્રવાહીમાંથી પાણી એમાંથી વરાળ બને, તો પ્રવાહીની આંતરિક ઊર્જા એન્થાલ્પી કે મુક્ત ઊર્જા કે એન્ટ્રોપી એ આની ઉપર આધાર રાખે. પ્રવાહીની આંતરિક ઊર્જા વધુ કહી શકાય. એન્ટ્રોપી, પ્રવાહીમાં એન્ટ્રોપી ઓછી, વરાળમાં અવ્યવસ્થા વધુ, ક્રમબદ્ધતા ઓછી કે વરાળની એન્ટ્રોપી વધુ. કઈ પદ્ધતિથી પાણીમાંથી વરાળ બનાવો છે પદ્ધતિ ઉપર આ ચાર વિધેયો આધાર રાખતા નથી, માટે અવસ્થા વિધેય કહેવાય. આમ અવસ્થા વિધેય એ જે પથ છે, પથ ઉપર આધાર રાખતા નથી, પથથી સ્વતંત્ર છે. કઈ પદ્ધતિથી પ્રવાહીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે એ પદ્ધતિથી સ્વતંત્ર છે. એટલે આપણો જે આન્સર આવશે એ આન્સર બીજો આવશે. હવે 6.2 લઈએ. સમોષ્મી પરિસ્થિતિ હેઠળ થનાર પ્રક્રમની સાચી શરત શું? તો મિત્રો સમોષ્મી પ્રક્રમ કોને કહેવાય? સમોષ્મી પ્રક્રમ એટલે સમઉષ્મા પરિવર્તન થાય ત્યારે ઉષ્મા બદલાય નહીં, એટલે કહી શકાય કે પરિવર્તન યાને કે પ્રક્રમ યાને કે પ્રક્રિયા થાય ત્યારે ઉષ્મા ન બદલાય, એને કહેવાય સમોષ્મી. અને ઉષ્માનો સંકેત છે Q, એટલે Q બરાબર 0 થાય એટલે આપણો આન્સર જે છે એ મિત્રો ત્રીજો થશે. ઓકે, તો આમ સરળતાથી આપણે આન્સર લઈ શકીએ. હવે પ્રશ્ન નંબર 6.3, તત્વોની પ્રમાણિત એન્થાલ્પી. તત્વોની પ્રમાણિત સ્વરૂપની પ્રમાણિત એન્થાલ્પી H0 એનું મૂલ્ય મિત્રો હંમેશા શૂન્ય રહેશે. મેં અગાઉ પણ ચર્ચા કરી છે તત્વ શબ્દ લેવાનો,
એમ તો પાણી પ્રમાણિત સ્વરૂપની કેવી છે, પણ એની એન્થાલ્પી પ્રમાણિત શૂન્ય ન લેવાય, કારણ કે સંયોજન છે. CO2 એનું પ્રમાણિત સ્વરૂપ ગેસ છે, પરંતુ એની પ્રમાણિત એન્થાલ્પી આપણે શૂન્ય ન લઈ શકીએ, કારણ કે આ સંયોજન છે. તત્વ શબ્દ ધ્યાનમાં રાખવા પડે. Fe સોલિડ હોય, કોપર પણ સોલિડ હોય, નિકલ પણ સોલિડ હોય, આ એની પ્રમાણિત અવસ્થા છે, તો આ બધાની એન્થાલ્પી એ શૂન્ય હોઈ શકે. એ જ પ્રમાણે કાર્બન છે. કાર્બનનું ઘન અવસ્થા છે, હીરો પણ છે, ગ્રેફાઇટ પણ છે. તે પૈકી કાર્બનનું જે ગ્રેફાઇટ સ્વરૂપ છે, ઘન સ્વરૂપ પ્રમાણિત ગણવામાં આવે છે, માટે તેની એન્થાલ્પી શૂન્ય લેવામાં આવે. એટલે મિત્રો આપણો જવાબ આન્સર બે થશે. એની જગ્યાએ આવા MCQ પણ તમને પૂછી શકે, તમારે ધ્યાન રાખવાનું. હવે 6.4 એની ચર્ચા કરીએ. 6.4 બિલકુલ સરળ છે મિત્રો. મિથેનની દહન ઉષ્માનું ડેલ્ટા E નું મૂલ્ય -x કિલો જૂલ પ્રતિ મોલ છે. ડેલ્ટા H નું મૂલ્ય શું હશે? બરાબર ધ્યાન આપો મિત્રો કે આપણને દહન પ્રક્રિયા લખવી પડે. આ દહન પ્રક્રિયા કોને લખવાની? તો કે મિથેનની. CH4 પ્રમાણિત સ્વરૂપે. દહન એટલે કોઈ પણ પદાર્થની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. કાર્બનિક પદાર્થનું ઓક્સિજન સાથે દહન કરવામાં આવે તો હંમેશા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ મળે. અહીંયા પ્રમાણિત સ્થિતિ છે, એટલે આ ત્રણની વાયુ સ્વરૂપમાં G લખ્યું, આ પ્રવાહી અવસ્થા છે. સંતુલન કરવું પડે. 4 હાઇડ્રોજન છે તે 2, ઓક્સિજન 2 ને 2 4. હવે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા H અને ડેલ્ટા U વચ્ચે સાચવતું સૂત્ર ડેલ્ટા NGRT. સમજી લો બરાબર. તો પછી આ બંનેનો આધાર એ ડેલ્ટા NG ઉપર રહેલો છે, કારણ કે R પણ અચળ છે, T પણ અચળ છે. ડેલ્ટા NG NP NR. શબ્દોમાં લખું નિપજોના વાયુરૂપ મોલ. P એટલે પ્રોડક્ટના વાયુરૂપ મોલ. G શબ્દ છે પ્રક્રિયકોના વાયુરૂપ મોલ. અહીંયા નિપજોના વાયુરૂપ મોલ કેટલા? નિપજોના 1 મોલ અને 2, પરંતુ આ પ્રવાહી અવસ્થા છે, માટે એના મોલ ધ્યાનમાં લેવાય નહીં. ફક્ત વાયુરૂપ અવસ્થાના મોલ ધ્યાનમાં લેવાય, એટલે 1 છે. પ્રક્રિયકો આ પણ વાયુ છે, આ પણ વાયુ છે, માટે 1 મોલ વત્તા 2 એટલે 3 મોલ -2 is less than 0. આમ એનું મૂલ્ય 0 કરતા ઓછું છે. તેથી ડેલ્ટા NGRT less than 0 થશે, અને તેથી ડેલ્ટા H આનું મૂલ્ય ઋણ થશે, એટલે આના મૂલ્યમાં ઋણ મૂલ્યમાં ઘટાડો થશે, એટલે પરોક્ષ રીતે ડેલ્ટા H નું મૂલ્ય ઘટી જશે, જ્યારે ડેલ્ટા E નું મૂલ્ય વધી જશે. એટલે આપણો જવાબ આ આવશે. એટલે કે આન્સર લઈશું આપણે કયો આવશે? ત્રીજો. એટલે આન્સર ત્રીજો આવશે. આ રીતે આપણે સમજી શકાય. તમને બીજું પણ મૂલ્ય કહીએ, કારણ કે આવા સમીકરણો તો ઘણા બધા કેમિસ્ટ્રીમાં છે. દરેક વખતે ડેલ્ટા H અને ડેલ્ટા E વચ્ચેનો સંબંધ પૂછી શકે, તો આ સિવાય આપણે પૂરક માહિતી પણ ધ્યાનમાં લઈશું. જો ડેલ્ટા NG બરાબર 0 થાય, 0 એટલે કે બંનેના મોલ સમાન હોય,
બીજી પરિભાષામાં કહી શકીએ કે એનપી વાયુરૂપ નિપજોના મૂળ, વાયુરૂપ પ્રક્રિયકોના મૂળ. નિપજ સમાન છે. ડેલ્ટા એનજી બરાબર 0 થાય તો ડેલ્ટા એનજીઆરટી બરાબર પણ 0 થાય, અને આની કિંમત 0 થાય તો મિત્રો આપણો જવાબ કયો આવે? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ આવે. એટલે બરાબર ધ્યાનમાં રાખો. એ જ પ્રમાણે બીજું પણ હોઈ શકે. ડેલ્ટા એનજી અહીંયા લેસ ધેન 0 આવ્યું, ગ્રેટર ધેન 0 પણ હોઈ શકે. ક્યારે? તો કે એનપી વાયુરૂપ નિપજોના મોલ વધુ હોય, વાયુરૂપ પ્રક્રિયકોના મોલ ઓછા હોય, એટલે કે આ શરત. અને આ શરત હોય ત્યારે ડેલ્ટા એનજીઆરટી પણ ધન બનશે, અને ધન એટલે બેનો સરવાળો થાય, પરોક્ષ રીતે આનું મૂલ્ય વધી જાય, એટલે ડેલ્ટા એચ ગ્રેટર ધેન ડેલ્ટા યુ. જો આ શરતનું પાલન થાય તો આ જવાબ આવે, આ શરતનું પાલન થાય તો આ જવાબ આવે. આમ પૂરક માહિતી તમને સમીકરણ માટે આપી. મિત્રો જી નીટમાં આના સિવાય ગમે તે સમીકરણ આપે પણ ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો સંબંધ તમે આ રીતે સરળતાથી મેળવી શકો. બરાબર? ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 6.5. 298 કેલ્વિન તાપમાને મિથેન, ગ્રેફાઇટ, ડાયહાઇડ્રોજનની દહન એન્થાલ્પી અનુક્રમે આપણને -890.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ, -393.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ અને -285.8 કિલોજૂલ મોલ ઇન્વર્સ હોય તો CH4 ની સર્જન એન્થાલ્પી કેટલી થાય? આ આપણે સર્જન એન્થાલ્પી આપણે શોધવાની છે મિત્રો. બિલકુલ સરળ દાખલો છે, પણ તમને સમીકરણ આવડવું જોઈએ. જો તમે સમીકરણ સરળતાથી આવડે તો આ પણ દાખલો તમે સરળતાથી ગણી શકો. અહીંયા પદાર્થની કઈ પ્રક્રિયા ધ્યાનમાં લેવી પડશે? તો અહીંયા દહન એન્થાલ્પી આપી છે, એટલે દહન એન્થાલ્પી તમારે ધ્યાનમાં લેવી પડે. કોની દહન એન્થાલ્પી લઈશું? તો કે ફરીથી મિથેનની દહન એન્થાલ્પી આપણે ધ્યાનમાં લેવી પડે. મિત્રો મિથેનની દહન એન્થાલ્પી આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. તો મિથેનની દહન પ્રક્રિયા તમને પાટિયા ઉપર લખેલી છે. પાટિયા ઉપર મિથેનની દહન ઉષ્મા મિત્રો લખેલી છે. આ દહન ઉષ્માનું મૂલ્ય તમને આપી દીધું છે. એનું જે મૂલ્ય છે -890.3 કિલોજૂલ પ્રતિ મોલ છે. દહન પ્રક્રિયા માટેનો સંકેત છે -890.3 કિલોજૂલ પ્રતિ મોલ. અહીંયા ડેલ્ટા એચ કોમ્બિનેશન એટલે દહન ઉષ્મા એ સિગ્મા ડેલ્ટા એચ ઓફ નિપજો
ઓછા સિગ્મા ડેલ્ટા એચ ઓફ પ્રક્રિયકો. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે. નિપજો તરીકે કઈ છે તો CO2 તો ડેલ્ટા એચ ઓફ CO2 વત્તા 2 મોલ છે ડેલ્ટા એચ ઓફ H2 માઈનસ પ્રક્રિયક તરીકે ડેલ્ટા એચ ઓફ CH4 વત્તા 2 મોલ ડેલ્ટા એચ ઓફ O2. આનું મૂલ્ય તો તમને મિત્રો આપી દીધું છે 890.3. તો પછી આની સર્જન ઉષ્મા આપણે શોધવાની છે મિત્રો. તો આપણે સરળતાથી શોધી શકીએ, પણ અહીંયા મૂલ્યો બરાબર ધ્યાનમાં રાખજો કે CO2 નું મૂલ્ય કેટલું. તો એના માટે તમને ગ્રેફાઇટ નું દહન આપી છે. ગ્રેફાઇટ સોલિડ, ઓક્સિજન ગેસ, CO2 ગેસ અને એનું જે મૂલ્ય આપી દીધું છે મિત્રો, કેટલું આપ્યું છે -393.5 આ એનું મૂલ્ય આપ્યું છે. હવે ધ્યાનમાં શું લેવાનું કે આ તો સોલિડ છે એટલે એની એન્થાલ્પી પણ શૂન્ય થશે. ઓક્સિજન પ્રમાણિત સ્વરૂપ છે, આ બંને પ્રમાણિત સ્વરૂપ છે એટલે શું થશે? શૂન્ય થશે. માટે CO2 નું જે મૂલ્ય થશે એ આપણે આ જ લેવું પડે, -393.5. હવે H2 નું મૂલ્ય કેટલું લઈશું? અહીંયા હાઇડ્રોજનનું પણ દહન પ્રક્રિયા આપેલી છે. આ પણ ગેસ છે, આ પણ ગેસ છે. એના દહનથી આપણને પાણી પ્રાપ્ત થાય એટલે ડાયહાઇડ્રોજનની દહન પ્રક્રિયા આપણને આપેલી છે. એનું મૂલ્ય 285.8 છે. કિલો જૂલ પ્રતિ મોલ. આ પ્રમાણિત તત્વ છે, આ પણ પ્રમાણિત તત્વ છે મિત્રો. માટે એન્થાલ્પી ફેરફાર 0. માટે આ જે મૂલ્ય આવશે એ પાણીનું એન્થાલ્પી આવશે એટલે એ કિંમત આપણે મૂકી દઈએ ગુણ્યા 285.8. આની તો આપણે શોધવાની છે એટલે x લખીએ. એની આપણે સર્જન એન્થાલ્પી શોધવાની છે એટલે x લખીશું. હવે ઓક્સિજન લઈએ. ઓક્સિજન તો પ્રમાણિત તત્વ છે અને પ્રમાણિત તત્વની એન્થાલ્પીનું મૂલ્ય 0 થાય એટલે 0 0 થઈ જશે. આમ -890 છે અહીંયા, 890. હવે આના આધારે અજ્ઞાત કિંમત કઈ છે? તો અજ્ઞાત કિંમત x છે મિત્રો. તો x ને આપણે કરતા બનાવીને x શોધી શકીએ અને x નો જવાબ હું સીધો મિત્રો મૂકી દઉં છું -748 પોઈન્ટ. -74.8 કિલો જૂલ પ્રતિ મોલ. પણ એ પણ મૂલ્ય કેવું આવશે? તો એ પણ મૂલ્ય માઈનસ આવશે. એટલે તમે આ ગણતરી જાતે તૈયાર કરજો મિત્રો. એમાં આપણે સમય બગાડતા નથી, આન્સર આવશે પહેલો. ઓકે, તો આ રીતે અઘરો MCQ હતો પણ તમારે સરળતાથી આ રીતે મેં તમને સમજાવી દીધું એટલે દરેક જણાએ આ MCQ ની અવશ્ય રીતે નોંધ કરજો અને એની સમજૂતીની પણ નોંધ કરજો. હવે લઈએ 6.6. 6.6 કેપિટલ D અને Q એટલે ઉષ્મા, એન્ટ્રોપી ફેરફાર એ દહન આપ્યો છે. હું શાબ્દિક ભાષાને ગાણિતિક સ્વરૂપમાં રૂપાંતર કરીને લખું છું મિત્રો એટલે MCQ એ પણ રીતે પણ ફેરફાર કરીને તમને પૂછી
અહીંયા બીજી રીતે પણ પૂછી શકે a + b = c + d ઉષ્મા એ પ્રક્રિયકો સાથે લખેલી છે એટલે એ પ્રક્રિયા થઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે -q પણ લખે ΔS + b આવી રીતે પણ પૂછી શકે તો કયા તાપમાને થાય તો મિત્રો આ પ્રક્રિયા છે કોઈ પણ તાપમાને થઈ શકે એટલે આપણો આન્સર છે એ આપણો ચોથો આન્સર આવશે એટલે એન્ટ્રોપી ફેરફાર ધન છે એટલે પ્રક્રિયા આપમેળે થાય ઉષ્માક્ષેપક છે તે પણ પ્રક્રિયા આપમેળે થાય આ બે સૂચવે છે કે પ્રક્રિયા આપમેળે થાય માટે ગમે તે તાપમાને થાય એટલે આપણો જવાબ આવશે 4 હવે પ્રશ્ન નંબર લઈએ 6.7 એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા આટલી ઉષ્મા શોષાય છે એટલે મિત્રો ઉષ્મા શોષક પ્રક્રિયા છે Q ઉષ્માનું શોષણ થાય તો Q નું મૂલ્ય પ્લસ વેલ્યુ આવે એટલે Q નું મૂલ્ય આપણે પ્લસ જ લખીશું 701 જૂલ આટલું હવે પ્રણાલી વડે કાર્ય શબ્દ છે વાંચો 398 કાર્ય પ્રણાલી દ્વારા થયું એટલે પ્રણાલી દ્વારા કાર્ય = W અને પ્રણાલી દ્વારા કાર્ય થાય મારા દ્વારા કાર્ય થાય તો મારી ઊર્જા ઘટે માટે W નું મૂલ્ય માઈનસ આવે એટલે અહીંયા આપણે W નું મૂલ્ય ફરજિયાત માઈનસ લેવું પડે 394 આમ આપેલા રકમમાં શાબ્દિક અર્થઘટન બરાબર ધ્યાનમાં રાખજો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W નું મૂલ્ય માઈનસ પ્રણાલી ઉપર થાય તો પ્લસ પરંતુ અહીંયા શબ્દ છે પ્રણાલી દ્વારા કાર્ય થયું છે એટલે માઈનસ લઈશું આંતરિક ઊર્જાનો ફેરફાર Q + W આવશે ચલો Q ની કિંમત આપણે મૂકી દઈશું અને W ની કિંમત આપણે મૂકી દઈશું એટલે Q અને W બંનેનો જવાબ આપણને મૂલ્ય આપેલા છે Q નું મૂલ્ય છે 701 અને W નું મૂલ્ય છે 394 આનો જવાબ તમે સરળતાથી શોધી શકો તો આનો જવાબ આવશે મિત્રો 307 પ્લસ આવશે ઓકે 307 જૂલ આટલો જવાબ આવશે મારી ક્યાંક ભૂલ થતી હશે 394 છે બરાબર છે 307 જૂલ ઓકે હવે આપણે પ્રશ્ન નંબર 6.8 લઈએ 6.8 આપણો આન્સર છે અમે એમસીક્યુ નથી એટલા માટે સાયનેમાઇડ NH2CS NH2CS સોલિડ છે એનું દહન કરીશું બોમ્બ મીટરમાં દહન કરીશું પ્રક્રિયા આપણને આપી દીધી છે H2O liquid ડેલ્ટા U નું મૂલ્ય આપી દીધું છે -742 કિલો જૂલ મોલ ઇનવર્સ આ જવાબ છે તો પછી ડેલ્ટા H કેટલો હમણાં જ આપણે આ દાખલો શીખી ગયા કે ડેલ્ટા U અને ડેલ્ટા H વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT અને મદદથી આપણે ડેલ્ટા H ગણવું પડે ડેલ્ટા U તો આપેલો છે
પરંતુ આપણે ડેલ્ટા એનજી શોધવું પડે આર, જ્યાં આર તો અચળાંક છે અને ઊર્જાનું સૂત્ર છે એટલે ઊર્જાનું એકમ આપણે લેશું 8.314. પણ મિત્રો અહીંયા કિલો જૂલ આપ્યું છે એટલે કિલો જૂલ લેવા માટે -3 લેવું પડે. કિલો જૂલ આ એનું મૂલ્ય થશે. તાપમાન તો તમને આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો કે 298 કેલ્વિન. આનું મૂલ્ય આપ્યું છે. આનું મૂલ્ય અચળ છે. આનું મૂલ્ય આપેલું છે મિત્રો. શોધવાનું શું? ડેલ્ટા એનજી. તો અગાઉ આપણે ડેલ્ટા એનજી શોધવાનું સૂત્ર શીખ્યા હતા કે Np NR. Np એટલે વાયુરૂપ નિપજોના મોલ અને NR એટલે પ્રક્રિયકો. આ જે છે એ નિપજોના મોલ બતાવે છે. આ જે છે એ પ્રક્રિયકોના મોલ બતાવે છે. ચલો વાયુરૂપ નિપજોના મોલ કેટલા? નિપજો આ વાયુરૂપ છે, આ પણ વાયુરૂપ છે, આ વાયુરૂપ નથી માટે 1 + 1 2 મોલ બનશે. પ્રક્રિયકો લઈએ મિત્રો. તો આ સોલિડ છે તેના મોલ ધ્યાનમાં લેવાના નહીં. આ વાયુરૂપ છે માટેના મોલ ધ્યાનમાં લઈશું. -3/2 એટલે 4/3/2 એટલે -1/2 જવાબ આવશે. ડેલ્ટા એનજી ની કિંમત આવશે -1/2. સોરી 4 - 3 એટલે +1/2 મૂલ્ય આવશે. પ્લસ આવશે. હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. ડેલ્ટા ની કિંમત કેટલી છે? -742.7 વત્તા આ મૂલ્ય ડેલ્ટા એનજી નું હોય જે ધન છે તો 1/2. R નું મૂલ્ય છે અચળ છે, અચળાંક છે 8.314 ગુણાકારમાં 10⁻³ અને P નું મૂલ્ય કેટલું છે? 298. અને તમે ગણતરી સરળતાથી મિત્રો કરી શકો કેલ્ક્યુલેટરની મદદથી. જો તમે આની ગણતરી કરો તો 741.5 આવશે કિલો જૂલ પ્રતિ મોલ. આમ આની ગણતરી તમે જાતે કરી શકો. હવે તો તમને આવી ગણતરી કરવાની પ્રેક્ટિસ પડી ગઈ હશે મિત્રો. એટલે કેલ્ક્યુલેટરની મદદથી તમે સીધો જવાબ ગણી શકો છો. હવે પ્રશ્ન આજે હતો કે પ્રશ્ન નંબર 6.8 હતો. હવે લઈએ પ્રશ્ન નંબર 6.9. મિત્રો 6.9 અને 6.10 એની થિયરી ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં નથી. અને જે થિયરી ઉપર આપણે દાખલો ગણવો હોય એ થિયરી આપણા અભ્યાસક્રમમાં જ નથી. આ વસ્તુ માટે મિત્રો આવું દાખલો આપણને કદાચ પરીક્ષામાં પૂછી શકે નહીં. એટલે 6.9 કે 6.10 એ આપણી થિયરી ઉપર આધારિત દાખલો છે. પણ એ થિયરી આપણા અભ્યાસક્રમમાં નથી એટલે આપણે એ બે દાખલા ગણીશું નહીં. હવે લઈએ 6.11. 6.11 એને આપણે ગણતરી કરીએ. સિમ્પલ દાખલો છે મિત્રો કે CO કાર્બનના CO2 માં દહન એન્થાલ્પી -393.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. કાર્બન અને ડાયોક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2 બનવા માટે મુક્ત થતી ઉષ્મા ગણો. સમીકરણ બનાવતા આવડવું જોઈએ મિત્રો. પણ કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ છે ગ્રેફાઇટ સોલિડ. એનું તમે દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય. પ્રક્રિયા સંતુલનમાં છે મિત્રો. એ વખતે એન્થાલ્પી ફેરફાર છે. એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા H. અહીંયા દહન કરીએ છીએ એટલે C શબ્દ લઈ. કદાચ આવી સંજ્ઞા નહીં લખો તો પણ ચાલશે.
કારણ કે ગણિતમાં તો સીધા જવાબનો જ સંબંધ છે, પરંતુ અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ છીએ કેટલી ઉષ્મા છૂટી પડી 395.5 કિલોજૂલ પ્રતિ મોલ. તો 35.2 ગ્રામમાંથી કેટલી ઉષ્મા છૂટી પડી? 35.2 ગ્રામ CO2 બને ત્યારે કેટલી ઉષ્મા મુક્ત થાય? ઓકે મિત્રો, બિલકુલ સિમ્પલ દાખલો છે. આપણે આ સમીકરણનું અર્થઘટન જો આપણે કરીએ તો પહેલા પ્રકરણ અનુસાર આ દાખલો થશે. અણુ 1 મોલ અણુ પણ 1 મોલ વચ્ચે પ્રક્રિયા થાય અને અણુ પણ 1 મોલ CO2 બને. 1 મોલ CO2 નું વજન 44 ગ્રામ થાય. આનો અર્થ એમ થયો કે 44 ગ્રામમાંથી આટલી ઉષ્મા મુક્ત થઈ. આપણે દાખલામાં કેટલી આપી છે મિત્રો વિદ્યાર્થીઓ? તો 35.2 ગ્રામ આપી છે. તો આપણે કિરાસી સીધી મૂકી શકીએ. સમીકરણ અનુસાર 44 ગ્રામ CO2 બને ત્યારે ડેલ્ટા H બરાબર -395.5. તો પછી 35.2 ગ્રામ CO2 બને ત્યારે ડેલ્ટા H કેટલું? તેથી 35.2 ગુણાકારમાં 395.5 ભાગાકારમાં 44. આનો કેલ્ક્યુલેટરની મદદથી જો તમે જવાબ શોધશો તો આવશે જવાબ 314.8 કિલોજૂલ. ઓકે મિત્રો, હવે અહીંયા માઈનસ જવાબ આવશે, પરંતુ આપણો અંતિમ જવાબ કેટલી ઉષ્મા મુક્ત થશે તો પ્લસ કરી નાખવાની. મુક્ત થતી ઉષ્મા -314.8. આ બંનેનો અર્થ એક જ છે. આ સાયન્ટિફિક પરિભાષામાં છે, આ શાસ્ત્રીય પરિભાષામાં છે, એટલે મિત્રો બંનેનો અર્થ એક જ થશે. પણ આપણી મારી અહીંયા ભૂલ છે. મુક્ત થતી ઉષ્મા એટલે પ્લસ લખવી પડે, માઈનસ નહીં, કારણ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા H નું મૂલ્ય ઋણ. પણ શાબ્દિક ભાષામાં લખવું હોય તો મુક્ત થતી ઉષ્મા આટલી કહી શકાય. અહીંયા આપણે જવાબ એક લખીએ કે ડેલ્ટા H બરાબર -314 કિલોજૂલ. આ રીતે લખો તો પણ સાચું, આ રીતે લખો તો પણ સાચું. એ શાબ્દિક પરિભાષામાં છે એટલે મુક્ત થતી ઉષ્મા આપણે પ્લસ સ્વરૂપે લખવામાં આવે છે. એટલે જવાબ પૂછે મુક્ત થતી ઉષ્મા તો આટલું લખજો, એન્થાલ્પી ફેરફાર પૂછે તો આટલું લખજો. આ બંને વચ્ચે સૂક્ષ્મ ભેદ છે એટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. આજે મેં સ્વાધ્યાયના દાખલા ચલાવ્યા, એમાંથી કોઈને કોઈ મુશ્કેલી હોય તો મને WhatsApp દ્વારા જાણ કરજો મિત્રો. હવે બાકીના દાખલા છે હું આવતીકાલે ચલાવીશ, તો આવતીકાલે પણ હું મારા લેક્ચરમાં વિડીયો મારફતે તમને સોલ્યુશન સ્વાધ્યાયનું બાકીના પ્રશ્નો હવે 6.12 જે છે એ આવતીકાલે હું તમને સમજાવીશ. ઓકે, ધન્યવાદ.